વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજી ડાકોર, ભરૂચ, સુરત, જંબુસર થઈ બહુચરાજી પધારે છે એ બધા સ્થળોની યાત્રાનો આપણે વૃત્તાંત શ્રવણ કર્યો. હવે આપણે સૌંદર્ય પદનું પ્રથમ ગાન કરીશું. સૌંદર્યમનિજ હૃદગતં પ્રકટિतं સ્ત્રીગૂઢભાવાત્મકં પૂરૂપં ચ પુનસ્તદંતર્ગतं પ્રાવિવિશદ સ્વપ્રિયે संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो हि तत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभि ध्येयं सदा वल्लभम् ध्येयं सदा વલ્લભમ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે સુરતમાં મહાપ્રભુજીની બેઠક અશ્વિની કુમાર પાસે છે એનું ચરિત્ર શ્રવણ કર્યું તથા સુરતમાં પરેની બેઠક છે, જે ભોળો વ્રજવાસી ગુસાઈજીનો સેવક હતો એને પરે ઠાકોરજી માનતા માની લીધી. પરે મારા ઠાકોરજી નામ પરે છે, એને લઈને સુરતમાં ભેટ ઉઘરાવવા માટે આવે છે. એ બધી વાતો ગઈકાલે આપણે શ્રવણ કરી. હવે આપણે એક વૃત્તાંત આગળ મહાપ્રભુજીની યાત્રાનો જોઈએ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે: શ્રી લક્ષ્મણ ગ્રહ ભજત બધાય. શ્રી લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ. 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 दैवीन के हित भूतल प्रगटे श्री वल्लभ सुख दाई. श्री लक्ष्मण गृह भजत बधाई. सेवा श्री गिरि धरन लाल की विधि सो प्रगट कराई. मायावाद निवारणी करके पुष्टि भक्ति प्रगटाई. श्री लक्ष्मण गृह भजत बधाई. तीर्थ सकल सनाथ किए प्रभु चरण कमल पर छाई. दास गोपाल फिरत हैं फूलों. दास गोपाल फिरत हैं फूलों. श्री वल्लभ जस गाई.
લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ શ્રી લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ શ્રી લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ વૈષ્ણવ આ કીર્તન કનરો રાગમાં શ્રવણ કર્યું છે. આપણને ભાવ એવો આવે છે આની અંદર કે શ્રી લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ દૈવીન કે હિત ભૂતલ પ્રગટે શ્રી વલ્લભ સુખદાય. મહાપ્રભુજીનું ભૂતળ પર પ્રાકટ્ય દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે થયું છે. દેવોદ્ધાર પ્રયત્નાત્મા એ વલ્લભ પોતાના નિજજનો માટે સુખ આપનારા છે. એમનું જ્યારે પ્રાકટ્ય થાય છે એટલે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે આજે વધાઈ ગાન થઈ રહ્યું છે, વાજિંત્રો વાગી રહ્યા છે. સેવા ગિરિધરણ લાલ કી વિધિશો પ્રકટ કરાઈ. મહાપ્રભુજી આ માર્ગ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો. એમાં મુખ્યત્વે કૃષ્ણ સેવા સદા કાર્યનો સિદ્ધાંત આપણને બધાને સમજાવવામાં આવ્યો છે. તો એ ગિરધરલાલની જે સેવા છે એ કેવી રીતે કરવાની એ રીત પ્રકટ કરી. સેવા રીતિ રીતિ વજે જનકી જનહિત જગ પ્રગટાય. મુખ્ય વાત આ છે, મહાપ્રભુજીએ કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે કૃષ્ણ સેવાનો પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો. અને સેવા કેવી રીતે કરવી, આપ સેવા કરી શીખવે શ્રીહરિ પ્રકટવે માર્ગ રીત દેખાઈ. એમાં પણ એ જ વાત આપણને સમજાવવામાં આવી છે. એટલે મૂળભૂત જે સેવાના સિદ્ધાંતો છે એ બધા તો શ્રી વલ્લભાચાર્યજીએ જે પોતે પણ આચરણ કરીને બતાવ્યું છે. પોતે આટલા બધા પ્રવાસો યાત્રાઓ કરી છે તો પણ એમની જોડે તપેલીના ઠાકોરજી બિરાજતા હતા. ત્રણ પૃથ્વી પરિક્રમા દરમિયાન ઘરની બહાર, જંગલોમાં, નદીના કિનારે, ગામની બહાર, બધી જગ્યાએ પણ એ મહાપુરુષે પોતે સેવા કરી. એવું નથી કે મેઘનજીને કીધું હોય કે હરસાણીજીને કીધું હોય, ના, એ સ્વયં પાકી હતા અને પોતે પોતાના ઠાકોરજીને ભોગ ધરાવી અને બધા વૈષ્ણવનો પ્રસાદ લેવડાવતા હતા. તો આ સેવાનો માર્ગ એ મહાપુરુષે જાતે આચરીને બતાવ્યું છે. અને કઈ વિધિથી સેવા કરવી એ પણ સ્વયં કરીને બતાવ્યું છે. હવે જે માર્ગ મહાપ્રભુજીએ પ્રયોગ કર્યો છે તેમણે જે બતાવી છે સેવા રીતિ, અને ત્યાર પછી ગુસાઈજીએ સેવા પ્રકાર વધાર્યો છે અને બતાવ્યો. ત્યાર પછી 7 લાલજી થયા, બાળકો થયા, એમની પોતપોતાની રીતે. એટલે આજે જે તમે જોવા જાઓ તો 7 ઘરમાં જે સેવાનો પ્રકાર અલગ અલગ થોડો જે પડે છે એ મુખ્ય કારણ એક જ છે કે જે બાળકો જે આચાર્યો એ ઘરમાં થયા અને એમને એમ કીધું ના આપણે આમ કરવું, એટલે પછી એમના ઘરના સેવકોને એ ફોલો કરવામાં આવ્યું. બાકી હકીકતમાં તો મહાપ્રભુજી જે પ્રકટ કર્યું છે એ તો બેઝિક ફંડામેન્ટલ છે. હવે મહાપ્રભુજી આગળ શું કહે છે? માયાવાદ નિવારણી કરી કે પુષ્ટિ ભક્તિ પ્રગટાઈ. મહાપ્રભુજીનું મુખ્ય વસ્તુ છે માયાવાદ નિરાકર્તા, સર્વવાદ નિરાશ કરતા આપણે કહીએ છીએ. તો એ મેઇન વસ્તુ છે કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના મહાપ્રભુજીએ કર્યું. તો એ બધા કરવા માટે એમને માયાવાદી પંડિતોને દરેકે દરેક જગ્યાએ શાસ્ત્રાર્થ કરીને નિરુત્તર કર્યા છે. અને આપણે અત્યારે વલ્લભાચાર્યજીનું ચરિત્ર ઘણા વખતથી શ્રવણ કરી રહ્યા છીએ. એમાં એ જ વાત આવે છે કે અત્યારે હજુ મહાપ્રભુજીએ ગ્રસ્થાશ્રમ સ્વીકાર્યો નથી. હજુ મહાપ્રભુજી અડેલમાં કાયમી ધોરણે બિરાજતા નથી. અત્યારે એમની યાત્રા ચાલી રહી છે. હજુ તો મહાપ્રભુજીની આ પ્રથમ ભારત યાત્રાનું વૃત્તાંત આપણે શ્રવણ કરી રહ્યા છીએ. પણ જ્યારે મહાપ્રભુજી પોતે સ્થિરવાસ અડેલમાં કરશે ત્યારે એમની જે લેખન પ્રવૃત્તિ છે એ જોરદાર રીતે આગળ વધશે. અત્યારે તો એમનું એક જ કાર્ય છે કે માયાવાદને ગામે ગામ જઈ અને માયાવાદીઓને નિરુત્તર કરીને બ્રહ્મવાદનું સ્થાપન કરવું છે. અને આ રીતે પુષ્ટિ ભક્તિનો
પ્રચાર કર્યો છે. પ્રચાર મહાપ્રભુજીએ કર્યો છે અને પોષણ ગુસાઈજીના સમયમાં મળ્યું છે. તીર્થ સકલ સનાથ કીરે પ્રભુ ચરણ કમલ પર છાઈ. મહાપ્રભુજીએ પોતાના ચરણ કમલની રચના પ્રતાપથી બધા તીર્થો જે દૂષિત થઈ ગયેલા હતા, આધિદૈવિક તત્વ જે હતું એ ચાલ્યું ગયું હતું, એવા તીર્થોને પણ મહાપ્રભુએ સનાથ કર્યા છે. કારણ કે આપણે જે કૃષ્ણાશ્રય ગ્રંથ રોજ પાઠ કરીએ છીએ એમાં એ જ વાત આવે છે કે બધું નષ્ટ આ કલો છે ખરે ધર્મીની, તીર્થોનું તીર્થત્વ પણ ચાલ્યું ગયું છે. પણ મહાપ્રભુજીએ એ પધાર્યા છે એટલે એ તીર્થોને સનાથ કર્યા છે. દાસ ગોપાલ ફિરત હે ફૂલ્યો શ્રી વલ્લભ જસ ગાય. આ દાસ ગોપાલ નામના ભગવતીએ કે છે કે હું તો આ શ્રી વલ્લભના ગુણગાન ગાઉં છું, જસ ગાઉં છું અને આનંદથી ફરું છું. ફૂલ્યો સમાતો નથી કહે છે. મહાપ્રભુજીનું ગુણગાન જ એને આપણે પણ એ જ કામ કરી રહ્યા છીએ. વૈષ્ણવો છેલ્લા કેટલા વખત સત્સંગમાં આપણે શ્રી વલ્લભ ગુણગાન જ ગાઈ રહ્યા છીએ. શ્રી વલ્લભ એકો ભારી ભરોસો, શ્રી વલ્લભ એકો ભારી. આપણે પણ આપણા જીવનમાં શ્રી વલ્લભના ભરોસા જ મુખ્ય બનાવવાનું છે, તો પછી બેડો પાર થઈ જશે. વૈષ્ણવ આ મહાપ્રભુજીનું બધાય ગાન આપણે શ્રવણ કર્યું. હવે આપણે સત્સંગમાં આગળ જઈએ છીએ. ગઈકાલે આપણે સુરતના બેઠકજીનું ચરિત્ર શ્રવણ કર્યું હતું. આજે તે પછી ભરૂચના બેઠકનું ચરિત્ર આજે આપણે શ્રવણ કરીશું. અને તે પછી આપણે કાવી, જંબુસર, ડાકોર આ બધી બેઠકજીઓ લેખમાં બતાવતા નથી, પરંતુ મેં ગઈકાલે બી સમજાવ્યું હતું કે મહાપ્રભુજીએ ખાલી કે 84 બેઠકોમાં જ પારણ કર્યા છે એવું નથી. મહાપ્રભુજીએ તો અનેક જગાએ અનેક પ્રકારના વેદોનું પારણ કર્યું, મહાભારતનું પારણ કર્યું છે, મુખ્યત્વે ભાગવતનું પારણ કર્યું છે. તો મહાપ્રભુજીએ તો અનેક પ્રકારે પારાયણ કરેલા છે, અનેક જગાએ કરેલા છે. એ બધો ઉલ્લેખ ક્યાંક પ્રાચીન પુસ્તકોમાં જોવા મળે છે, પણ જે લેખની બેઠકો જે છે એ 84 છે. હવે બાકીની બેઠકો પ્રકટ હોય બી ખરી, ના પણ હોય, એ બધું હું તમને સમજાવીશ. બીજી વસ્તુ કે મહાપ્રભુજી આટલી બધી યાત્રાઓ ભારતની 500 વર્ષ પહેલાં કરી છે. એ વખતે મહાપ્રભુજીની જોડે જે સેવકો હતા એમને નિત્યનો વૃત્તાંત જો લખ્યો હોત તો આપણને એકદમ પરફેક્ટ, આજે પણ સંપ્રદાયના પુસ્તકોમાં જે વિરોધાભાસ જોવા મળે છે એનું કારણ એ છે કે એ વખતે મહાપ્રભુજીના પોતાના જે ગ્રંથો છે એ બધા એ વખતે લખાયા હતા અને એકદમ સ્ટાન્ડર્ડ હતા. પરંતુ એમનો જે યાત્રાનો વૃત્તાંત છે એનો હું પણ અનેક પ્રકારના પુસ્તકોમાં કમ્પેરિઝન કરું છું, ત્યાં જોવા મળે છે વિરોધાભાસ ઘણો છે. એનું કારણ કે એ વખતે લખાયું નહોતું. પરંતુ મહાપ્રભુજીની કૃપાથી દાખલા તરીકે પાટણની વાત આપણે જાણીએ તો પાટણમાં વૈષ્ણવને સપનું આપ્યું 2 વખત અને એમને બતાવ્યું કે હું આ જગ્યા પર બિરાજતો હતો. એવી રીતે આજે આપણે જંબુસર ડાભા બેઠકની વાત કરીશું તો ડાભા બેઠક લેખની નથી, પરંતુ મહાપ્રભુજી પધાર્યા છે એ મુસ્લિમને સપનું બીજું. હવે મુસ્લિમ તો પુષ્ટિમાં હવે કેટલી મોટી કૃપા મુસ્લિમ પરિવાર પર કરી છે. એમનું ખેતર હતું, એ બધી વાતો આજે આવશે. ત્યાર પછી એક સુંદર વાત આજે હું તમને કરવાનો છું, ધ્યાન રાખીને તમે સાંભળજો. મહાપ્રભુજી જ્યારે ગુજરાત સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવ્યું, પણ હવે મહાપ્રભુજી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અમદાવાદમાં વેજલપુર મુકામે એક રાત રોકાયા છે. એ વાત પુષ્ટિ માર્ગના કોઈ પણ પુસ્તકોમાં તમને જોવા મળશે નહીં. પરંતુ એ વાત મારી પાસે કેવી રીતે આવી, શું હું જાણું છું, એ બધી વાતો આજે હું કરવાનો છું. તમે લોકો ધ્યાન લઈને સાંભળજો અને તમને કોઈ વસ્તુ આખું પુસ્તકમાંથી જોવા નહીં મળે. અને હું એડ્રેસ સાથે કહીશ ક્યાં રોકાયા હતા, તમારે ત્યાં જઈને ખાતરી કરી શકાય છે. ચલો હવે આપણે પહેલાં ભરૂચની બેઠકનું ચરિત્ર શ્રવણ કરીએ, પછી જે વાતો આજે મેં કરી છે એ બધી વાતો આજે આપણે જોતા જઈશું. આ ભરૂચ જે છે ને એ સુરત અને વડોદરાની વચ્ચે મોટું સ્ટેશન છે. ભરૂચનું મૂળ નામ હતું ભૃગુ કચ્છ.
એ નર્મદા કિનારે આવેલું છે. આપણે ભરૂચ કહીએ છીએ, પણ શાસ્ત્ર ભાગવતમાં પણ એનું નામ છે. કારણ કે અષ્ટમ સ્કંદમાં બલિરાજાએ જે યજ્ઞ કર્યો તો એ વખતે ભૃગુ કચ્છના કિનારે કર્યો છે એવો શબ્દ છે. કેમ? તો ભૃગુ ઋષિના જે વંશજો છે ભાર્ગવો બધા, એ ત્યાં આગળ યજ્ઞ કરતા હતા. તમ નર્મદાયાસ્તટ ઉત્તરે બલેરિય ઋષિ ઋત્વિજસ્તે ભૃગુ કચ્છ સંગકે. અત્યારે એટલે કે ભૃગુ કચ્છ શબ્દની સંજ્ઞા અહીંયા ભાગવતના 8મા સ્કંદના 18મા અધ્યાયમાં આ શ્લોકમાં બોલ્યો. તો સ્ટેશનથી ગામ તરફ જતા 1 કિલોમીટર દૂર અને બસ સ્ટેન્ડથી અડધો કિલોમીટર દૂર જિલ્લા પંચાયતના મકાનની પાછળ આ બેઠકજી આવેલા છે. બેઠકજીનું સ્થાન સુંદર છે. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાનજી સાથે બિરાજે છે. બેઠકજીમાં રહેવાની પ્રસાદની વ્યવસ્થા પણ આજે છે. શ્રી મહાપ્રભુજી નર્મદાના કિનારે ભૃગુ ક્ષેત્રમાં પધાર્યા ત્યારે આપશ્રીએ એક છોકરાના વૃક્ષ નીચે મુકામ કર્યો. તે વખતે રત્નજડિત આભૂષણો ધારણ કરેલી એક સ્વરૂપવાન યુવતી આપશ્રીની પાસે આવે છે. પ્રેમપૂર્વક દંડવટ કરે છે, વિનંતી કરે છે, મહારાજ, આપ તીર્થયાત્રા નિમિત્તે સર્વ તીર્થોને સ્નાત તો કરો. હમણાં આપણે કીર્તનમાં જોયું ને, તીર્થયાત્રા કરતા તીર્થોનો સ્નાત કર્યા છે. તો કૃપા કરીને આપ નર્મદા સ્નાન કરવા પધારો. આપશ્રીએ મંદસ્મિત કરી આજ્ઞા કરી, ભલે, હું હમણાં જ સ્નાન કરવા માટે આવું છું. તે યુવતી આપશ્રીને દંડવટ કરીને ચાલી ગઈ. હર્ષાણીજીએ પૂછ્યું, કૃપાનાથ, આ યુવતી કોણ હતી જે આપને આમંત્રણ આપવા સ્નાન માટે આવી હતી? આપશ્રીએ આજ્ઞા કરી. અરે હર્ષાણીજી, તે તો સાક્ષાત શ્રી નર્મદાજી હતા. આપશ્રી પછી નર્મદા સ્નાન કરવા માટે પધાર્યા. આપશ્રીના શ્રીઅંગના સ્પર્શ માત્રથી શ્રી યમુનાજી, શ્રી નર્મદાજી ખૂબ પસંદ થયા. પછી આપશ્રીએ પોતાના બેઠકના સ્થાન પર બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું. આપશ્રીનું આગમન આ ભરૂચમાં સાંભળી ત્યાંના માયાવાદી પંડિતો શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યા છે. મહાપ્રભુજીએ એક જ ઘડીમાં બધાને નિરુત્તર કરી દીધા છે. અહીં પણ ઘણા દેવીજીવો આપશ્રીને શરણે. એટલે એવું ના માનશો કે 84 બેઠકોમાં કે 84 વૈષ્ણવો જ મહાપ્રભુજીને શરણે આવે. મહાપ્રભુજીને શરણે તો અનેક દેવી જીવો આવે છે. એમાં તામસી જીવો પણ આવેલા છે, પાપી જીવો પણ આવેલા છે. આપણે જે 84 વૈષ્ણવની વાતો કરીએ છીએ એ બધા નિર્ગુણ વૈષ્ણવો છે, પણ એ સિવાય પણ અનેક વૈષ્ણવો મહાપ્રભુજીના શરણે આવેલા છે. હવે આ ભરૂચની બેઠકનું ચરિત્ર પૂરું થયું. હવે આપણે શ્રી કાવીના બેઠકજી જોઈએ. કાવીનું બેઠકજી ક્યાંય ભાગવતમાં આપણે બેઠક ચરિત્રમાં જોવા નહીં મળે, પણ એનો ઉલ્લેખ છે શ્રી વલ્લભ યદુનાથજી, છઠ્ઠાલાલજી યદુનાથજી છે, એમને શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ લખ્યો છે. અને એના આધારે આ ઐતિહાસિક સ્થાન સ્પષ્ટ રીતે આપણને એની માહિતી મળે છે. લખે છે કે એ ભરૂચ જિલ્લામાં કાવી નામના ગામે આવેલા છે. અને કાવી ગામ દરિયાના કિનારે આવેલું છે. શ્રી મહાપ્રભુજીના સમયમાં તે કપિલ ક્ષેત્રના નામે જાણીતું હતું. તો કપિલ બ્રાહ્મણો અને જૈનો ખૂબ મોટા પ્રમાણમાં વસતા હતા. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે ગામ બહાર આપે મુકામ કરેલો. અહીં આપે વેદ, મેં કીધું ને કે એટલા ભાગવતના પારાયણ નથી કર્યા. અહીંયા કાવી જગા જે છે ત્યાં મહાપ્રભુજીએ વેદનું પારાયણ કર્યું છે. આપશ્રીનું આગમન સાંભળી ઘણા કપિલ બ્રાહ્મણો, વિદ્વાનો શાસ્ત્રાર્થ માટે આવેલા. તે સૌને મહાપ્રભુજીએ નિરુત્તર કરેલા. ઘણા શરણે આવેલા. તેમને અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રકટ થયા છે. ઉત્તરોત્તર આ ગામમાં બ્રાહ્મણો ઘટતા ગયા. મુસલમાનના સમયમાં મુસલમાનોનું આક્રમણ આ ગામમાં વિશેષ પ્રમાણમાં થયેલું. તેથી મુસલમાનોની વિશેષ વસ્તી જોવા મળે છે. આજે પણ ગામમાં જવાના રસ્તે આંબાળવાડિયામાં આ બેઠકજી આવેલા છે. બેઠકજીનું સાદું પણ સુંદર રડિયામનું સ્થાન છે. એક કપિલ બ્રાહ્મણ વૈષ્ણવબેન શ્રી મહાપ્રભુજીની સેવા કરે છે. ગામમાં બીજા વૈષ્ણવના ઘર નથી, તો શ્રી મહાપ્રભુજીને મિશ્રી ભોગ ધરી નજારી ભરવામાં આવે છે. આ બેઠકજીમાં આખા દિવસનો સેવા પ્રકાર ચાલતો નથી, માટે વૈષ્ણવોને જ્યારે આવવું હોય ત્યારે ગામમાંથી બેનને બોલાવી લાવવા પડે છે અને બીજી સેવા પોતે કરી શકે છે વૈષ્ણવો. અને જંબુસર મુકામ કરી મહાપ્રભુજી આ જગા પર, જંબુસરથી કાવી 30 કિલોમીટર દૂર છે. એટલે મહાપ્રભુજી જંબુસર પહેલાં પધારેલા, પછી કાવી પધાર્યા છે. હવે જંબુસરની બેઠકની વાત આપણે કરીએ. જંબુસરની ઉત્તરે
ભાનુક્ષેત્ર ભાનુખેતર હાલનું ડાભા નામ છે. ડાભામાં બેઠકજી વડોદરાથી લોકો વૈષ્ણવ જાય છે, નજીકમાં છે કે બહુ દૂર નથી. જંબુસર ડાભા બધું એક પુરાણ પ્રસિદ્ધ ક્ષેત્ર છે. આ ગામ વૈષ્ણવનું તીર્થ ગણાય છે. અહીં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત પારાયણ કર્યું જંબુસરમાં. તેમના પ્રગટ બેઠકજી વર્ષોથી સુપ્રસિદ્ધ છે. અત્યારે જે ગામ ભાનુક્ષેત્રના નામે ઓળખાય છે તે ભાનુક્ષેત્ર પ્રાચીન સમયમાં ડાભા ગામ તરફ જતા માર્ગમાં આવતી ધનદેવી તળાવડી પાસે વસેલું હતું. મહાપ્રભુજીના પૌત્ર યદુનાથજીએ વિક્રમ સંવત 1658માં શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ રચ્યો. એમાં ઉલ્લેખ આ બેઠકનો ડાભા બેઠકનો છે. પછી શ્રી વલ્લભ ભાનુક્ષેત્ર પહોંચ્યા. ત્યાં આપણે નિત્ય નિયમ અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. ત્યાં આપણે વિષ્ણુ સ્વામી મતના અનુયાયી જાંબુવત બ્રાહ્મણોને સેવક કર્યા, તેમને સિદ્ધાંતો સમજાવ્યા. પછી આપ કપિલ ક્ષેત્ર કાવી આવ્યા. આ પ્રસંગ વિક્રમ સંવત 1553 થી 1555 દરમિયાન શ્રી મહાપ્રભુજીની ગુજરાતની પ્રથમ યાત્રાના સમયનો છે. તેથી ત્યારે આપનું વય 20 વર્ષની આસપાસ હોવું જોઈએ. સરકારી રેકર્ડ પરથી જાણવા મળે છે કે આ સ્થાન મૂળમાં એક જાંબુવત બ્રાહ્મણની માલિકીનું હતું. આ ખેતરના હાલના માલિક ઇબ્રાહિમ મોહમ્મદ મુલતાની હતા. આ ખેતર ખેડતા ઇબ્રાહિમના પિતાને માટીના ઝારીજી મળી આવ્યા. તેના દર્શન તેમણે જંબુસરના તે વખતના કેટલાક વૈષ્ણવોને કરાવેલા. પણ તે વૈષ્ણવોએ ઇબ્રાહિમના પિતાને તે ઝારી તે ખેતરમાં દાટી દેવા સમજાવ્યું અને તે પ્રમાણે તેમની વાત આગળ એ વખતે વધેલી નહીં. આજે પણ આ ખેતરના સેઢા પર પ્રાચીન સમયમાં 3 સમી વૃક્ષો અને પુષ્કળ તળાવડી મોજૂદ આજે પણ છે. હવે વર્ષોથી આ પ્રદેશમાં એવી લોકવાયકા હતી કે મધરાતે ચાંદનીમાં તે જે ખેતરની વાત આપણે કરી એ ખેતરના શેઢે પ્રાચીન સમી વૃક્ષની પાસે એક આકૃતિ બધાને દેખાય છે. સુદોળ, નીચા શ્રીઅંગવાળા, કંઠથી ચરણ સુધી શ્વેત વસ્ત્રો ધારણ કરેલા, શ્રીઅસ્તમાં માળાજી ધારણ કરેલા કોઈ અતિ તેજસ્વી દિવ્ય પુરુષ ફરતા હોય એમ ત્યાંના લોકોને અલગ ઝલક દેખાવા મળ્યા. આજુબાજુના ખેતરોમાં રાતવાસો કરનારા પછી હિન્દુ હોય કે મુસલમાન ખેડૂતો હોય એમને આ દિવ્ય પુરુષના દર્શન ઘણાને આપ્યા. હવે આ ખેતરનો જે માલિક હતો ઇબ્રાહિમ મોહમ્મદ મુલતાની, એને પણ આ વાતનું સમર્થન આપતા કહ્યું છે. આ કે ઇન્દિરા બેટીજીએ હું વાત કરું છું, ઇન્દિરા બેટી જ્યારે ભગવત સપ્તાહ કરીને તેના મુસ્લિમને બોલાવેલા અને એણે ખેતર ઇન્દિરા બેટીજીને અર્પણ કરેલું પછી અને ઇન્દિરા બેટીજીનું બહુમાન કરેલું છે. આ ઇબ્રાહિમ મોહમ્મદ મુલતાની આ વાતને સમર્થન આપતા પોતાનો અનુભવ જણાવે છે. ત્યાં ખેતરમાં એ મુલતાની કહે છે, મુસ્લિમ કહે છે, ત્યાં ખેતરમાં સંધ્યાકાળે, ક્યારેક રાત્રે, ક્યારેક મધરાત્રે સફેદ ધોતી ઉપરનું ધારણ કરેલા અંબોડાવાળા તેજોમય મહાપુરુષ માળા લઈ ફરતા દેખાઈ શકે છે. એને ઘણીવાર દર્શન કર્યા છે આ વલ્ભાચાર્યજીના. કોઈ વાર એ સમવૃક્ષની પાસે ઝાંઝ, પખાવાજ વગેરે વાજિંત્રો વાગવાનો અને કીર્તન થતા હોય એવો અવાજ પણ આવવા લાગ્યો. 2-4 વખત તો હું ડરીને ઘેર ચાલ્યો ગયો. આ ઇબ્રાહિમ મુલતાની કહે છે કે 2 વખત તો મને ડર લાગ્યો કે આ કોણ છે કે જે અડધી રાત્રે દર્શન આપે છે. પણ એ તો કેટલી મોટી કૃપા કહેવાય. આ બધી વાતોના આધારે જંબુસરના વૈષ્ણવો છેવટે વડોદરા આવ્યા અને પેલા મુલતાની બધા વૈષ્ણવને કીધું, યાર કોણ દેખાય છે રાત્રે સફેદ ધોતી ઉપરનામું અને જહાજ પખવાજના અવાજો આવે છે. જંબુસરના વૈષ્ણવના માહિતી મળી એટલે બધા વડોદરા આવ્યા. પૂજ્ય ગોસ્વામી શ્રી મથેશ્વરજી તથા ઇન્દિરા બેટીજીને વિનંતી કરી કે આપ બંને મહાનુભાવો તે સ્થળે પધારો. સાંપ્રદાયિક પ્રણાલિકા પ્રમાણે સ્થળની ખાતરી બંને આચાર્યશ્રીએ કરી. ખેતરના માલિક પાસેથી પછી તે ખેતર ખરીદી લીધું અને ગોસ્વામી ઇન્દિરા બેટીજી પ્રણીત અનુગ્રહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વયં પ્રકાશિત આ બેઠકજીના નિર્માણનું કાર્ય પૂર્ણ કર્યું. એટલે એ બેઠકજીમાં માટે ઇન્દિરા બેટીજીએ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું કે ભાઈ આ બેઠકજીનો જીર્ણોદ્ધાર નહીં, ઉદ્ધાર જ કરવાનો. કારણ કે બેઠકજી પ્રકટ હતા, પ્રકટ થયા છે
તો ખાલી એનો સેવા પ્રકાર ચાલુ કરવાનો હતો. તો ઇબ્રાહિમની પાસેથી આખું ખેતર પરચેસ ઇન્દિરા બેટીજીએ કર્યું અને એ કથાની અંદર આ મુસલમાન ભાઈ આવેલા અને ઇન્દિરા બેટીજીએ એનું બહુ માનપાન કરેલું છે. એ બધી વાતો આજકાલની જ છે, કારણ કે જે હજુ હમણાં 8-10 વર્ષ પહેલાં જ પહોંચી ગયા છે. હવે મહાપ્રભુજીના બીજા એક બેઠકજી ડાકોરની આપણે વાત કરી હતી. ત્રીજા બેઠકજી ગોધરા અને આણંદની વચ્ચે ડાકોર મુકામે આવેલા છે. ડાકોર આપણું બહુ પ્રાચીન તીર્થ છે. રણછોડરાયનું મંદિર બહુ જાણીતું છે. ડાકોરમાં ગોમતી તળાવના કિનારે શહેરાજીના બેઠકજી આવેલા છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ અહીં હોવા જોઈએ, કારણ કે શ્રી આપશ્રીએ બિરાજી શ્રીમદ ભાગવતનું પારણ કર્યું છે. આ પ્રદેશ તે સમયમાં ડંક ક્ષેત્ર કે ડંકીપુરના નામે જાણીતો હતો. આજે પણ ડાકોરના બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ગાદીજી બિરાજે છે. આમાં ત્રણેય બેઠકજી જેનો ઉલ્લેખ બેઠક ચરિત્રમાં નથી, પરંતુ પ્રાચીન ગ્રંથો પરથી સિદ્ધ થાય છે કે આ ત્રણેય સ્થાનોમાં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત અને વેદોનું પારણ કર્યું હોવાથી આ સ્થાનો શ્રી મહાપ્રભુજીની બેઠકના સ્થાનો છે. માટે આપણે આ બધી બેઠકોમાં દર્શન કરવા માટે અવશ્ય જવું જોઈએ. તો વૈષ્ણવ, આ રીતે મહાપ્રભુજીની કેટલીક બેઠકોનું વૃત્તાંત મેં આજે આપને શ્રવણ કરાવ્યું છે. હવે મહાપ્રભુજીની યાત્રામાં આપણે એમની સાથે આગળ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરીએ છીએ. હવે મહાપ્રભુજી ત્યાંથી નીકળશે, પધારશે. અત્યારે આપણે ગઈકાલે જે સત્સંગ થયો હતો ત્યાં બહુચરાજી સુધીની આપણી યાત્રાનું વર્ણન થયું. ત્યાંથી હવે દ્વારકા તરફ જવા માટે મહાપ્રભુજી તગડી મુકામે પધારશે. પરંતુ મહાપ્રભુજી તગડી પધારે એ પહેલા હું તમને એક વાત કરું કે મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદે યાત્રા કરતા કરતા અમદાવાદમાં હાલનો જે વેજલપુર વિસ્તાર છે ત્યાં બધા આપણા પુષ્ટિ માર્ગના કોઈ પુસ્તકમાં આ પ્રસંગ જોવા મળતો નથી. પણ હું આજે જે કહું છું એ વૈષ્ણવ તમે શાંતિથી સાંભળો અને જેને જોવું હોય તે જગ્યા પર જી આવજો. અમદાવાદમાં હાલનો વેજલપુર વિસ્તાર 1967ની સાલમાં જંગલ જેવું હતું બધું. આજે તો વેજલપુર સારું, અમદાવાદનું વેજલપુર સારું વિકસિત પામી ગયું છે. ત્યાં એક બિલ્ડરે એક જમીન લીધેલી, ડેવલપ કરી, પ્લોટિંગ કર્યું અને કુલ 32 પ્લોટ વેચાણમાં મૂકેલા 1967માં જંગલના ખાતામાં જ. માનો જંગલ જેવું જ હતું બધું, એક હતું, ઉજ્જડ હતું એરિયા. થોડા સમયમાં બધા પ્લોટ એમના વેચી ગયા. સોસાયટી રજિસ્ટર્ડ પણ થઈ ગઈ. સોસાયટીનું નામ પડ્યું સ્મિતા પાર્ક હાઉસિંગ સોસાયટી. પછી બિલ્ડરે બધા સભ્યોને એક રવિવારે ભેગા કર્યા અને મિટિંગ કરીને બોલાવીને કહ્યું કે ભાઈ હવે આપણે પ્લોટિંગ કરવું છે. 32 પ્લોટ મેં પાડ્યા છે. હવે જેનું બુકિંગ કરાયું એ બુકિંગ તો એમને લીધું, પણ કયો પ્લોટ કોનો એ વખતે તો બધું જંગલ જ હતું ને, એટલે કશું નક્કી કરેલું નહીં. બિલ્ડરે કીધું કે હવે હું તમને 32 ચિઠ્ઠીઓ પાડીએ છીએ આપણે, કહે છે, અને દરેક જણ એક એક ચિઠ્ઠી ઉઠાવે અને જે ચિઠ્ઠીમાં જે નંબરનો પ્લોટ જેના ભાગમાં આવે એને એ પ્લોટનો માલિક એ કહે છે. દરેક મેમ્બર્સ હતા એ એગ્રી થાય, કારણ કે ખુલ્લું જ જગ્યા હતી એટલે એવું નથી કે આગળ લીધું કે પાછળ લીધું કે વચ્ચે લીધું કે એવું કશું હતું જ નહીં. જેના ભાગમાં જે આવે લઈ લો. 32 પ્લોટ એક સરખા હતા અને એક સરખા ભાવે એ બિલ્ડરે પ્લોટિંગ કરીને બધાને વેચેલા હતા. હવે આ જે 32 મેમ્બર જે માલિક હતા એમાં પછી એ જગાનો જે પગી હતો એને બોલાવે. એક માટલું હતું, માટલામાં 32 ચિઠ્ઠીઓ નાખી, એક અલગ અલગ નામની, 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, નામની નહીં, નંબર આપીને. અને બધા મેમ્બરને કીધું કે વારા ફરતી બધા એક એક ચિઠ્ઠી ઉઠાવો. તો એ 32 મેમ્બરમાં એક જીતુભાઈ ભટ્ટ, અમદાવાદની કોલેજના પ્રોફેસર, એ પણ એમાંના એક હતા. એટલે બિલ્ડરે જીતુભાઈ ભટ્ટને પહેલાં બોલાવ્યા અને કીધું કે ભટ્ટ સાહેબ, શરૂઆત તમે જ કરો, કે આ માટલામાં હાથ નાખી અને ચિઠ્ઠી ઉઠાવો. તમારા હાથમાં જે ચિઠ્ઠી આવે એના માલિક તમે, કહે છે. ભટ્ટ સાહેબે કીધું, જો ભાઈ, મારો પ્લોટ નક્કી જ છે,
9 નંબરનો પ્લોટ મારે લેવાનો છે. તમે બધા મેમ્બર્સને ચિઠ્ઠી ઉછાવવાનું કહો અને છેલ્લી ચિઠ્ઠી જે અંદર 31 ચિઠ્ઠીઓ વેચાઈ જાય પછી જે છેલ્લી ચિઠ્ઠી અંદર વધશે એ તમે જોજો. 9 નંબરનો પ્લોટ આવશે અને મારા ભાગમાં 9 નંબરનો પ્લોટ મારે લેવાનો છે. બધાને આશ્ચર્ય લાગ્યું, ખરો આટલો કોન્ફિડન્ટલી આ ભટ્ટ સાહેબ બોલે છે તો એ છે શું રહસ્ય? પણ એ વખતે તો ચર્ચા થઈ નહીં, પછી ચર્ચા થઈ છે એનું વૃત્તાંત પણ તમને અત્યારમાં પૂછ્યું. પછી બધા મેમ્બરોએ વારાફરતી પેલો પગીને બોલાવ્યો, ભાઈ માટલા નાખીને બધી ચિઠ્ઠીઓ ગોળ ગોળ ફેરવી દે એટલે ઊંચી થઈ ગઈ ચિઠ્ઠીઓ. તેના સ્થાનના પગીને બોલાવેલો. પછી એક મેમ્બરને કીધું, ભાઈ તમે તમારી રીતે કોઈ પહેલું આવો, કોઈ બીજું આવો, કોઈ ત્રીજું આવો, ગમે તે, પણ જેના ભાગમાં જે નંબરનો પ્લોટ આવ્યો એનો માલિક એ. એમ કરતાં બધી ચિઠ્ઠીઓ બધા 32 મેમ્બર લીધી. પણ છેલ્લી ચિઠ્ઠી જે 32 નંબરની 32 નંબરની ક્યાં, જે છેલ્લી ચિઠ્ઠી માટલામાં રહી એ જીતુભાઈ ભટ્ટે કીધું કે હું છેલ્લી લઈશ કે છે. અને છેલ્લી ચિઠ્ઠી જેવી એમને લીધી ત્યાંની અંદર 9 નંબરનો પ્લોટ આવ્યો. જે એમને કહ્યું તો પહેલેથી જ કહેલું કે મારા ભાગમાં, મારા નસીબમાં 9 નંબરનો પ્લોટ છે. એટલે બધાને થયું કે આ જીતુભાઈ તમને ખબર કેવી રીતે પડી ગઈ કે 32 9 નંબરનો પ્લોટ જ તમારો છે, એવી તમને ખબર કેવી રીતે પડી? એટલે વાત એમ છે, આ જીતુભાઈ ભટ્ટ અમદાવાદની કોલેજના પ્રોફેસર, આંબાવાડીમાં પણ એમનો બંગલો હતો. જીતુભાઈ ભટ્ટ માતાના પાક્કા ભક્ત. જો પેલા મુસ્લિમ પર કૃપા કરી ડભાની બેઠકમાં, અહીંયા અંબા માતાના ભક્ત પર મહાપુરુષની કૃપા થાય છે. તમે જુઓ તો ખરા પ્રસંગો. જીતુભાઈ ભટ્ટનો નિયમ હતો કે રોજ સવારે વહેલા ઉઠવાનું અને અંબા માતાની આરાધના કરતા હતા. દર પૂનમ ભરવા માટે અંબાજી દર્શને જતા હતા. અંબા માતાની અસીમ કૃપાનો અનુભવ જીતુભાઈ ભટ્ટ કરતા હતા. અને મેં પોતે વિઝિટ દરમિયાન જોયું છે, અનેક ભક્તો જીતુભાઈ ભટ્ટની પાસે ગુરુજી કરી આવીને પગે લાગતા. વિદેશમાંથી પણ ફોન આવતા મેં જોયા છે. અને જય અંબે ગુરુજી, જય અંબે ગુરુજી, જય અંબે જ બોલ્યા કરે. અને મેં કીધું હવે જય અંબે વાળા પર મહાપુરુષજી કૃપા કરે છે. જીવો આપણે બધા લોકોને ઊંચા માનીએ છીએ કે આ ખોટું છે ને સાચું છે. મહાપુરુષજી પાસે એવું કશું નથી. મહાપુરુષજી તો કૃપાનો ભંડાર છે. મહાપુરુષજી પાસે જે જાય છે એને અદેદાન દક્ષિત છે, મહોદાર ચૈત્રવાન છે મહાપુરુષજી તો. હવે આ જીતુભાઈ ભટ્ટ પાસે તો લોકોના દુઃખ દર્દ દૂર કરવાની પણ શક્તિ આવી ગઈ હતી. એટલો બધો માતાજીની અસીમ કૃપાનો અનુભવ કરતા હતા. હવે એ જે રવિવારે આ પ્લોટની ચિઠ્ઠીઓ પાડી અને દરેકને એલોટમેન્ટ કરવાનું હતું, એ રાત્રે વહેલી સવારે જીતુભાઈ ભટ્ટને અંબા માતાએ સપનામાં આવીને કહ્યું કે બેટા, તારા ભાગ્યમાં 9 નંબરનો પ્લોટ આવશે, તું 9 નંબરનો માલિક થવાનો છું કે છે. 9 નંબરની અગત્યતા સમજાવતા માતાજીએ કીધું, બેટા એ 9 નંબરના પ્લોટમાં એક પ્રાચીન વૃક્ષ છે કે છે. એ વૃક્ષની અગત્યતા એ છે કે આજથી 500 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજી યાત્રા કરતા સૌરાષ્ટ્રમાં દ્વારકા તરફ જતા હતા. તે વખતે આ ગામમાં આ વૃક્ષ નીચે એક રાતનો મુકામ કર્યો હતો. હવે આજુબાજુના ગ્રામજનોને ખબર પડી ગઈ કે કોઈ વલ્લભાચાર્યજી નામના મહાન સંત મહાપુરુષ ભારતભરની યાત્રા કરતા અહીં પધાર્યા છે અને બધા વિદ્વાનોને પરાસ્ત કરતા દિગ્વિજય પ્રાપ્ત કરેલો છે. વિદ્યાનગરની અંદર એમનો કનકાભિષેક થયેલો છે. તો એવા મહાપુરુષ આપણા ગામના પાદરમાં પધાર્યા હોય તો બધા ગ્રામજનો બીજે દિવસ સવારે ભેગા થઈ અને વલ્લભાચાર્યજીને દંડવત પ્રણામ કરવા માટે આવ્યા છે. અને બધા ભેગા થઈને વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો રૂપિયાના જમણામાં ચોદીના સિક્કા હતા, બધા ચોદીના સિક્કાથી તોલ્યા હતા. અને એ અંબા માતાએ બધું આ જીતુભાઈ ભટ્ટને સપનામાં જણાવ્યું. તો બેટા, તારો બંગલો એ ઝાડ તો તારા બંગલામાં છે, એ તારે રાખવાનું છે કે છે. અને ત્યાં બંગલો તારા બનાવવાનો છે.
હવે માતાજીએ સપનામાં એમ કીધું કે તું જ્યારે આ બંગલાનો પાયો ગોદીશ ત્યારે અંદરથી તને શ્રી મહાપ્રભુજીની 5 વસ્તુઓ મળશે: જારી, બંટો, રત્નજડિત નાનો કુંભ, તરભાનું, આચમની. આ બધી વસ્તુઓ તારે બહાર કાઢવાની છે, એની પૂજા કરવાની છે. આ બધી વસ્તુઓના તીર્થોના જળથી અભિષેક કરવાનો છે અને પછી અભિષેક કર્યા પછી એ પાછી 5 વસ્તુનું પૂજન કરીને પાછું યથાસ્થાને તારે ગોઠવી દેવાનું છે અને બંગલાનો પાયો એવી રીતે ચણવાનો કે જેથી એ જે સ્થાનમાં મહાપ્રભુજીની આવી બધી વસ્તુઓ છે એ જગ્યા પર તારો સેવાનો પૂજાનો રૂમ બને. અને એવી રીતે તું બંગલો બનાવજે. તો પછી જીતુભાઈએ મને આ બધી વાતો પ્રત્યક્ષ કરેલી છે એટલે તમને કહું છું કે જીતુભાઈએ મને કહ્યું કે જે દિવસે પાયો ગોદવા માટે હું મારા માણસો સાથે ત્યાં ઊભો હતો, મજૂરો પાયો ગોતતા હતા અને લાગ્યું કે સારો ઊંડાનો પાયો ગયો છે અને હવે પેલી વસ્તુઓ જે 5 વસ્તુઓ અંબા માતાએ બતાવી છે એ આવવાની તૈયારી છે. એટલે તરત જ કહે છે કે મજૂરોને બહાર કાઢ્યા ખાડામાંથી. હું પોતે અંદર ઉતર્યો. જીતુભાઈ ભટ્ટે મારા મોઢે કીધું છે આ બધું. હું પોતે અંદર ઉતર્યો અને ધીરે ધીરે બધું મેં ખોદકામ જાતે કર્યું. મજૂરની જગ્યાએ હું કરવા લાગ્યો અને ધીરે ધીરે મને ખ્યાલ આવી ગયો કે માતાજી જે વસ્તુ કીધી છે એ બધી વસ્તુ અંદરથી નીકળશે. અને પછી જોતો હતો તો રત્નજડિત કુંભ અંદરથી નીકળ્યો મને કહે છે પહેલાં તો કહે છે. પછી બીજી બધી વસ્તુ તરભાણી, આચમની બધું અંદરથી નીકળ્યું. જારી, બંટો. પછી કહે છે બધું બહાર લઈ આવ્યો. પાછી 5 વસ્તુ હું અંબાવાડીના બંગલામાં આવ્યો અને બંગલામાં આવીને મેં કહે છે સતત 24 કલાક સુધી મારા ઘરમાં અનેક તીર્થોના જળ છે કે છે. એ તીર્થોના જળથી એ 5 પવિત્ર વસ્તુઓ જે મહાપ્રભુજીની છે એના પર મેં અભિષેક કર્યો. પછી બીજે દિવસે પાછો હું ત્યાં ગયો. અભિષેક પૂરો થયો પછી અને એ જગ્યા પર બધી વસ્તુઓ થોડું ઊંડાણથી ખાડો ખોડી અને એમાં બધી વસ્તુઓ પાછી મૂકી દીધી અને પછી મેં તોગાડે પાયો ચણી લીધો અને એના પર આખો બંગલો બનાવ્યો છે. અને એ પૂજાનો રૂમ માતાજી જે પ્રમાણે આજ્ઞા કરી હતી એ પ્રમાણે પૂજાનો રૂમ બેન મેં ત્યાં જ બનાવ્યો છે કે છે. અને પછી કહે છે કે અમે લોકોએ નક્કી કર્યું બધા સોસાયટીના સભ્યો ભેગા થઈને કે ભાઈ આ તો આપણી મહાપ્રભુજીની યાદગીરીની જગ્યા છે, એના ઉપર આપણી સોસાયટીનું નિર્માણ થયેલું છે. એટલે મેં સ્મિતા પાર્ક સોસાયટીનું નામ કાઢી નાખ્યું અને સોસાયટીનું નામ પાડ્યું વલ્ભાચાર્ય નગર. આજે પણ જેને જવું હોય તો વિજયપુરમાં શ્રી વલ્ભાચાર્ય નગર નામની જગ્યા સોસાયટી છે. 32 નંબરની 32 બંગલા પણ તૈયાર થઈ ગયા છે. એમાં 9 નંબરના બંગલામાં જીતુભાઈ ભટ્ટ જીવતા હોય તો મળી આવજો, ના જીવતા હોય તો તમને વંશજ મળશે. એ ઝાડના અવશેષો હજુ પણ છે, મેં દર્શન કરેલા છે. જીતુભાઈ ભટ્ટને હું છેલ્લો માર્ચ 2011માં મળ્યો હતો. ત્યાર પછી હું મળવા ગયો નથી. એની પહેલાં હું 3 થી 4 વાર હું જીતુભાઈ ભટ્ટને મળેલો છું અને ખરેખર ખૂબ સુંદર વાતો બધી થઈ છે. થોડીક વાતો તમને અત્યારે કરું છું. હવે જીતુભાઈ ભટ્ટનો કોન્ટેક્ટ મારા કેવી રીતે થયો એનું તમને કહું. આ વિજયપુર વિસ્તારમાં ત્યાંથી નજીકમાં આયોજન નગર સોસાયટી છે. એમાં આપણે લુણાવાડાના લક્ષ્મીકાંતભાઈને એ લોકો રહે છે. તો એ આયોજન નગરમાં એક વિજય ઉપાધ્યાય ભાઈ રહે છે. મારો સાધારણ પરિચય એ કુટુંબ સાથે મારો ખાસ મારી એટલી બધી કંઈ ઓળખાણ તો નથી, પણ મને કોઈકે વાત કરી મારા સગા તરફથી તો વિજય ઉપાધ્યાયનો કોન્ટેક્ટ કર્યો. તો મેં કીધું મને તમે જીતુભાઈ ભટ્ટના ઘરે લઈ જાઓ. અને જીતુભાઈ ભટ્ટ સાથે મારો કોઈ સંબંધ હતો નહીં. તો વિજયભાઈ ઉપાધ્યાય તોના એડવોકેટ છે હાઈકોર્ટના અને એ અમારા એક સગાથી કોન્ટેક્ટ થયેલો. એમને મને ત્યાં જવાનું કીધેલું. વિજયભાઈ સાથે ગયો. વિજયભાઈએ જીતુભાઈ ભટ્ટને ફોન કરીને અમે જ્યારે એમના ઘરે પહેલી વાર જીતુભાઈ ભટ્ટને મળવા ગયો, વાતને ઓછામાં ઓછા 20-25 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. અને હું મળવા ગયો ત્યારે રાત પડી ગયેલી હતી. અને એ દિવસે નસીબ સંજોગો બનેલું કે જીતુભાઈ ભટ્ટના માસી મરી ગયા હોવાથી એ જસ્ટ એ જ વખતે સ્મશાનમાંથી ઘરે આવેલા હતા.
અને હું ત્યાં વાતો કરતો હતો, ત્યાં મેં જોયું કે જીતુભાઈ પર તો થોડી વારો પણ અનેક ફોન આવ્યા, વિદેશથી પણ એટલા ફોન આવ્યા. બધા એક જ વસ્તુ કે જેમ બે ગુરુજી, જેમ બે ગુરુજી, જેમ બે ગુરુજી, ગુરુજી પાગે લાગુ છું, ગુરુજી પગે લાગુ છું, જેમ બે. મેં વિચાર કર્યો, મેં આ માણસ પાસે કંઈક સિદ્ધિ લાગે છે કે આટલા બધા લોકો ગુરુજી ગુરુજી કર્યા કરે છે, એ કંઈ એમને એમ ના હોય, કંઈક હશે. પણ અંબા માતાની કૃપા એના પર ચોક્કસ છે કે છે. તો હવે અંબા માતાની કૃપા જોડે મહાપ્રભુજીની કૃપા થઈ ગઈ. તો મને જીતુભાઈએ એ વૃક્ષના દર્શન પણ કરાવ્યા. અને હું રાત્રે ગયો તો મને કે તમે હવે દિવસના વખત આવજો, હું તમને મોડીને બધી, અત્યારે કે મારો મૂડ નથી સુમસામથી આવજો, એટલે કે મોડીને બધી વાત કરીશ. ત્યાર પછી હું 2-3 વખત એની પાસે જી આવેલો. તો જીતુભાઈએ મને હવે જે વાતો કરેલી રાત્રે એ હું તમને કહું કે આ જે ઝાડ છે એ ઝાડની નીચે મહાપ્રભુજીએ રાત્રિ રોકાણ કરેલું છે. હજુ પણ તે વૃક્ષના અવશેષો તો જોવા મળે છે. બીજું જીતુભાઈએ કહ્યું કે આ વાત થઈ પછી મેં વેજલપુરની ગ્રામ પંચાયતમાં જઈને જૂના ચોપડા બધા ખોલાવડાયા, વર્ષો જૂના 500 વર્ષ પહેલાંના ચોપડા બધા ખોલાવડાયા. તો તેમાં પણ વલ્ભાચાર્યજી મહાપ્રભુજી પધાર્યા હતા એનો ગ્રામ પંચાયતના રેકોર્ડમાં ઉલ્લેખ છે. 500 વર્ષ જૂના ચોપડાઓમાં ઉલ્લેખ નીકળ્યો કે છે અંદરથી કે છે. અને બીજું એટલું કે એક ગામની અંદર એક કુટુંબ રહેતું હતું. એ કુટુંબની અંદર ખેડૂતો જેટલા હતા, એ જે ઘરના મેમ્બર, એ બધા 100-150 વર્ષ જીવ્યા. તો કે છે હું જે ખેડૂતને મળવા ગયો તો એ પણ લગભગ 100 વર્ષ ઉપરની આયુષ્યનું હતું, સશક્ત અને સ્વાસ્થ્ય શરીર હતું એનું કે છે. એટલે હું એની પાસે ગયો અને મેં કહ્યું કે ભાઈ આ તમારા ગામમાં વલ્ભાચાર્યજી પધાર્યા હતા, તમે આટલું બધું આયુષ્ય ભોગવ્યું છે, તો તમારા વડવાઓએ તમને કશું કહેલું ખરું? તને પેલું કે હા અમને ખબર છે કે મારા પિતાશ્રી 150 વર્ષ જીવીને ગયા, એમના પિતાશ્રી 125 વર્ષ જીવીને ગયા, અમારા ઘરમાં બધા સેન્ચુરી બેટ્સમેન જ છે કે છે અમારા ઘરમાં તો કે બધા. તો કહે છે કે અમારા તો વલ્ભાચાર્યજીની વાત છે 5-7 પેઢી જ મોડ થઈ છે કે છે, 7-8 પેઢીથી વધારે નથી થઈ કે છે. એટલે અમારા વડવાઓ જે કહેતા હતા એવું તમને કહું કે છે. એમ કરીને આખી વાત પેલા ખેડૂતે જીતુ ભટ્ટને કરેલી કે ભાઈ અહીંયા મહાપ્રભુજી પધાર્યા, તને આજુબાજુના કેટલાય ગામ કીધા, હું તને નામ બી બોલી લઉં, કેટલા ગામ હતા હું તને તરત બી નથી. અને એટલા બધા ગામના પ્રજાજનો ભેગા થયા, મહાપ્રભુજીનો રૂપિયા તોલીને ચોદીના રૂપિયાથી તુલાદાન કર્યું અમે લોકોએ. પછી મહાપ્રભુજી તો રાખતા નથી, કશું વેચીએ એટલે વસ્તુ જુદી છે, એવું ઉલ્લેખ અહીંયા નથી જોવા મળતો. પણ આપણે માની લેવાનું કારણ કે મહાપ્રભુજી તો પોતાના સેવકો સિવાય કોઈનો અંગીકાર કરતા નહોતા. પણ પેલા ખેડૂતે જે વાત અંબા માતાએ કહી હતી એ વાત પાછી પેલા ખેડૂત પાસેથી આ જીતુભાઈ ભટ્ટને જાણવા મળી કે છે. એટલે એક વસ્તુ તો નક્કી જ હતી કે આ કોઈ કપોળ કલ્પિત વાત કે સપનામાં ભાસ થઈ ગયો હોય એવું કશું. કારણ કે 9 નંબરની ચિઠ્ઠી એમના ભાગમાં આવી એ જ બતાવે છે કે એ વાત અંબા માતાએ જેમને કરેલી છે, એમાં કોઈ કપોળ કલ્પિત વાત નથી આવતી. અને એ લોકોએ સોસાયટીનું નામ પણ આજે પણ તમે જુઓ તો મોટું બોર્ડ મારેલું છે વલ્ભાચાર્યનગરનું, આજે પણ છે. હવે જીતુભાઈએ મને બીજું એમ કીધું કે મારો બંગલો બનતો હતો ત્યારે અહીંયા મજૂરો કામ કરતા હતા, તો મજૂરો પણ કહેતા હતા કે સાહેબ રાત્રે કોઈ સફેદ વસ્ત્રમાં તમારી જમીન પર ફરી રહી છે કે છે, અને અમે તો કે છે ભૂત માનીને ભાગી જઈએ છીએ કે ડરી જઈએ છીએ કે છે. પણ જીતુભાઈ કે મને તો ખબર હતી કે આ તો વલ્ભાચાર્યજી મહાપ્રભુજી છે. અમારા બંગલામાં રહેવા આવ્યા પછી પણ રાત્રે અમારા ટેરેસ પરથી, ધાબા પરથી પાદુકાજીના ખડીંગ ખડીંગ અવાજો આવતા અમે સાંભળ્યા છે કે છે. અમારા ઘરના બધા મેમ્બરને આ અવાજો સંભળવા મળ્યા છે કે છે. પણ અમે ગભરાતા નહોતા કે છે, પણ સમજી જતા હતા કે શ્રી મહાપ્રભુજી અમારી ટેરેસ પર ચાલી રહ્યા છે. મારા બંગલાના કમ્પાઉન્ડમાં એક હિંચકો, ઘણી હિંચકો જોયેલો. એ હિંચકો ઘણી વખત અમે અડધી રાત્રે ઘરની બહાર નજર કરીએ તો હિંચકો એ જાતે ઝૂલતો હોય કે છે. અને એના દર્શન કર્યા. પછી હિંચકાની આજુબાજુમાંથી જાંજ, પખવાજ, કીર્તનનો અવાજ પણ અમે લોકો ઘણી વાર સાંભળ્યો છે. કે મારા ઘરના બધા જ મેમ્બરને મહાપ્રભુજીએ અનેક વાર દર્શન આપેલા છે કે છે. અને કહે છે કે આ જે મેં પૂજાનો રૂમ બનાવ્યો છે એમાં હું બેસું તો કોઈ પણ મારો ભક્ત મારી પાસે મળવા મૂંઝવણ લઈને આવે છે તો હું ભક્તને કહું જા અંદર પૂજાના રૂમમાં જઈને બેસ.
તો તારી મૂંઝવણનો ઉકેલ તને મળી જશે. અને હકીકતમાં એ વસ્તુ આજે અમે લોકો અનુભવ કરેલી છે. હું પણ આ પૂજાના રૂમમાં બેસીને ધ્યાન ધરું છું તો આવનાર વ્યક્તિનું સમાધાન મને અંદરથી મળી જાય છે. આજે એટલે છેલ્લે હું કહું છું, માર્ચ 2011 મળ્યું છું. આજે પણ એકાદશીએ અચૂક કીર્તનનો અવાજ અમારા બંગલાના ધાબા પરથી કે હિંચકા પરથી આવતો અમે લોકો આજે પણ સાંભળીએ છીએ. હવે આ જીતુભાઈ તમે કોઈ પણ 3-4 વાર તો મળ્યો છું. છેલ્લે માર્ચ 2011 મળ્યો, પછી મળવાનું બાજુ જવાનું થયું નથી કે જેમ. હાલ તો જીતુભાઈ ભટ્ટ કારણ કે એ વખતે બી મળ્યો ત્યારે બહુ એજેડ હતા, પ્રોફેસરમાંથી રિટાયર પણ થઈ ગયેલા હતા. હાલના તબક્કે છે કે નહીં મને ખબર નહીં, પણ એમના ઘરવાળા બધા દીકરાને એ તો બધો પરિવાર તો અસ્તિત્વવાળી. બીજું એક અગત્યની વાત મને જીતુભાઈએ કરી હતી કે એ તો અંબા માતાના પાકા ભક્ત હતા. અને એક બીજો ચમત્કાર એવો બન્યો કે આબુ પર્વત પર જે ગુરુ શિખર છે અને દત્તાત્રેયની ટૂંક કહેવાય છે. તમને કદાચ જે લોકો ગયા છે આબુ એને ખબર હશે. તો ગુરુ શિખર પર દત્તાત્રેયની જગ્યા છે. ત્યાં વર્ષો જૂનો એક ઘંટ હતો. તો કે સપનામાં અંબા માતાએ કીધું કે જીતુભાઈને આજ્ઞા કરી કે જાઓ ગુરુ શિખર પર એ ઘંટ છે ને બહુ પ્રાચીન થઈ ગયો છે, તમે લઈ આવો અને તમારે નવા ઘંટ તમારે મુકાવડાવો. એવો જ બનાવી અને નવો ઘંટ મુકાવો કે છે. હવે ત્યાં જે અંબા માતાનો જે તમારે ગુરુ શિખર પરનો જે પૂજારી છે દત્તાત્રેયના મંદિરનો, એને પણ અંબા માતાએ સપનું આપ્યું કે જીતુભાઈ ભટ્ટ આવશે નવો ઘંટ લઈને, જૂનો ઘંટ એને આપી દેજો. તો કે હું એને ઓળખું કેવી રીતે જીતુભાઈ ભટ્ટને કહે છે. તો કે તમે અંબા માતાના મંદિરે અંબાજી દર્શન કરવા જાઓ ત્યાં તમને જીતુભાઈ ભટ્ટનો ભેટો થઈ જશે કે છે. આ પેલા ગુરુ શિખરવાળા જે મુખ્ય પૂજારી જે હતા એ પૂનમ ભરવા માટે અહીંયા માતાજીના કહેવાથી પૂનમ ભરવા માટે અંબાજી આવ્યા. અને ત્યાં અમને જીતુભાઈનો ભટ્ટનો ભેળો થયો અને કીધું ભાઈ તમને સપનું આપ્યું કે મને સપનું આપ્યું છે કે અમે હું આવીને ઘંટ જોઈ જઈશ કેવો ઘંટ બનાવવાનો છે અને એ પ્રકારે કહે છે કે હું તમને રિપ્લેસ કરીશ ને પછી લાવીશ કે છે. તો એમના બંગલાના કમ્પાઉન્ડમાં આજે પણ એ ઘંટ મંદિર બનાવ્યું છે દત્તાત્રેયનું એમને, અને ત્યાં આ ઘંટ મૂકેલો છે. મને કીધું કે આ ઘંટ હું મારા ઘરમાં એટલા માટે નથી લાવતો, મૂળ આ બધી સંન્યાસીની જગ્યા. આપણે રહ્યા બધા ગ્રસ્ત માણસો કે છે, અને આ સંન્યાસીની જગ્યા દત્તાત્રેયનું મંદિર અને ઘંટ એ બધું કહે છે મેં મારા બંગલામાં ના બનાવ્યું, મારી બંગલાની પ્રિમાઇસીસમાં મોટી પ્રિમાઇસીસ છે, એની પાસે મોટો બંગલો છે, તો ત્યાં ગાડી કહે છે મેં પ્રિમાઇસીસમાં બનાવ્યું. આજે પણ તમે જાઓ તો આપણે દર્શન કરજો. એ દત્તાત્રેયના એન્ટ્રીમાં જ એમના હાથે જ છે બધું, અને સરસ જગાઓ છે બધી. કે આજે વેજલપુર તો આજે બહુ સરસ વિકાસ પામી ગયો. આ બધી વાતો મેં કરી 1967ની વાતો કરી, અને હું છેલ્લી 2011 મળ્યો, પછી નથી ગયો. પણ છે બંગલો બની ગયો છે જીતુભાઈ આંબાવાડીના બંગલો છોડીને ત્યાં રહેવા જતા પણ રહ્યા છે. અને દત્તાત્રેયનું અવધૂત છે, એટલે આપણા ગ્રસ્તના ઘરમાં અવધૂત ન કહે છે કે કાયમ માટે વાસ ના કરાવાય, એટલે મેં પ્રિમાઇસીસની અંદર કહે છે આ બધી વસ્તુઓ કરી છે કે છે. તો વૈષ્ણવો આ એક સુંદર પ્રસંગ. મારું કહેવાનો મતલબ એવો છે કે આપણે એમ માનીએ મહાપ્રભુજી ખાલી પુષ્ટિ માર્ગ વૈષ્ણવના છે. ના, મુસ્લિમ ક્યાં પુષ્ટિ માર્ગને કોઈ ખબર નથી મુસ્લિમને. તો આ અમારા જીતુભાઈ ભટ્ટ અંબા માતાના ભક્ત છે, એને પુષ્ટિ માર્ગની એબીસી પણ ખબર નથી, સિદ્ધાંતો શું છે. તો કેવી કૃપા મહાપ્રભુજી, જરા વિચારો તો કરો. અને પછી આપણે અભરચિત બનાવી લઈએ કે બીજા આવા છે બીજા તેવા છે. તો આ કેટલી અંશે યોગ્ય છે? થોડું તારું જાતનો પ્રશ્ન પૂછ્યો. જે લોકો અભરચિતો માનતા હોય કે બીજા બધા નીચા અને અમે બધા મોટા મહાન થઈ ગયા છીએ, તો વિચારો કરો કે કૃષ્ણની કૃપા મહાપ્રભુજીની કૃપા તો મુસ્લિમ પર પણ થાય છે અને હવે અંબા માતાના ભક્ત પર પણ થાય છે. તો એ બધા હું નીચા થઈ ગયા છે વૈષ્ણવો. હવે મહાપ્રભુજી આ તો મહાપ્રભુજી જેટલું બતાવ્યું એટલું આપણને ખબર પડે છે. આવી તો કેટલાય બિન પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો પર, બિન પુષ્ટિ માર્ગીય જીવો પર મહાપ્રભુજી કૃપા કરે છે, કોને ખબર. આ તો પાટણનો 2 વખત સપનું પેલા ભાઈને આપ્યું રવિશંકરને એટલે ખબર પડી. આ જીતુભાઈ ભટ્ટને આપ્યું સપનું એટલે ખબર પડી. આ ડાભા બેઠકમાં મુસ્લિમને ઇબ્રાહિમને સપનું આપ્યું એટલે ખબર પડી. ઇબ્રાહિમને તો દર્શન થયેલા, જીતુભાઈ ભટ્ટને તો દર્શન થયેલા છે. બધા મજૂરો કામ કરતા હતા એને દર્શન થયેલા છે. તો એવા મહાપ્રભુજી આ વેજલપુર મુકામેથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યા છે.
મહાપ્રભુજી સૌરાષ્ટ્રમાં દ્વારકા જવા માટે નીકળ્યા. અનેક સ્થળોએ મુલાકાત કરતા કરતા સૌથી પહેલા મહાપ્રભુજી તગડી ગામે પધાર્યા છે. ત્યાં એક બ્રાહ્મણના ઘર આગળ સુંદર વિશાળ ચોતરો હતો. તેના ઓટલા પર મહાપ્રભુજીએ મુકામ કર્યો. તે બ્રાહ્મણની પાસે 10-12 ગાયો અને 10-12 ભેંસો હતી. તેનું રોજ 5 શેર માખણ થતું હતું. એ બ્રાહ્મણને 2 છોકરા હતા, એક 10 વર્ષનો અને એક 3 વર્ષનો. એની સ્ત્રી સમજુ અને વિનયવાળી હતી. આચાર્યએ અહીં મુકામ કર્યો. પછી ધની ધનિયાણીએ એમનો ઘણો સત્કાર કર્યો. આચાર્ય રાત્રે શ્રીમદ ભાગવત દસમ સ્કંદમાંથી શ્રી કૃષ્ણના બાળ ચરિત્રની કથા કરી. ધની ધનિયાણી સાંભળવા માટે આવ્યા. પછી રાત પડી એટલે મહાપ્રભુજીએ પણ વિશ્રામ કર્યો અને પેલો બ્રાહ્મણનો પરિવાર હતો એને વિશ્રામ કર્યો. આગળની કથા આપણે પછી શ્રવણ કરીશું. એની પહેલાં આપણે એક રસિયા ગાન શ્રવણ કરી લઈએ. काना पिचकारी मत मार, मेरे घर सास लड़ेगी रे। काना पिचकारी मत मार, मेरे घर सास लड़ेगी रे। सास लड़ेगी रे, मेरे घर सास लड़ेगी रे। काना पिचकारी मत मार, मेरे घर सास लड़ेगी रे। सास लड़ेगी रे, मेरे घर ननदी लड़ेगी रे। काना पिचकारी मत मार, मेरे घर सास लड़ेगी रे। सास डुकरिया मेरी खोटी, गारी देगी मोए देगी ना रोटी। ननदी बड़ी बदमाश, पिया का कान भरेगी रे। काना पिचकारी मत मार, मेरे घर सास लड़ेगी रे। जाए जाए झूठ पिया को बोले, एक की चार चार की सोले। देरानी जेठानी मेरी जन्म की वेरण, सुबह करेगी रे। काना पिचकारी मत मार, मेरे घर सास लड़ेगी रे। या में बिगड़े श्याम तिहारो, देश धोको होए गो देश निकारो। ब्रज की नारी दे दे गाली, मेरी हंसी करेगी रे। काना पिचकारी मत मार, मेरे घर सास लड़ेगी रे। हाँ हाँ पाय परू तोरे पैया, श्यामन पकड़ो मेरी बहरिया। सूर श्याम मोतिन की माला, टूट पड़ेगी रे। काना पिचकारी मत मार, मेरे घर सास लड़ेगी रे। सास लड़ेगी रे, मेरे घर ननदी लड़ेगी रे। काना पिचकारी मत मार, मेरे घर
सांस लड़ेगी रे। होली के रसिया की जय। વૈષ્ણવ આપણે તગડીની વાત કરતા હતા. સૌરાષ્ટ્રમાં આવેલું છે. મહાપ્રભુજી ઓટલા પર વિશ્રામ કર્યો છે. એ બ્રાહ્મણ દંપતીના ત્યાં સવારે બ્રાહ્મણની સ્ત્રી વહેલી ઉઠી ગઈ છે. વલોણું કર્યું છે, માખણ થયું છે. તે એક વાસણમાં મૂકી રસોડા પાસે પાત્ર મૂક્યું. પછી ઢોરોને ધોઈ પાણી ભરવા ગઈ. ત્યાંથી પાણીનો જે કૂવો હતો એ ઘણો દૂર હતો. એના ગયા પછી એના બંને પુત્રો ઉઠ્યા. વહેલા વહેલા દાંતન કરી અને જો તાજું માખણ મૂક્યું તો ગયા અને બંને સાથે માખણ ખાવા લાગ્યા. એટલામાં એમના પિતાશ્રી આવી ગયા. આગલી રાતે શ્રી કૃષ્ણ વગેરે માખણ ચોરીની લીલા કરતા હતા. એ પ્રસંગ મહાપ્રભુજીના સત્સંગમાં આવેલો હતો. એ કથા સાંભળેલી હતી. મગજ પર તાજું એની અસર હતી. એટલે એમને બંને છોકરાને જોયા માખણ ખાતા. એટલે એમના મનમાં ભાવ આવ્યો કે શ્રી કૃષ્ણ બલદેવ માખણ આરોગી રહ્યા. જુઓ, હવે આ કથા સાંભળવાનો, યાત્રા કરવાનો, સારી સારી ચર્ચાઓ કરવાનો જે આનંદ છે આ જ છે. એનાથી તમારું માઇન્ડમાં બીજો વિચાર ના આવે. પણ રાત્રે કથા સાંભળેલી કે શ્રી કૃષ્ણ બલરામ માખણ ચોરી કરતા હતા, એમ તો કે મારા બે છોકરા છે ને એ કૃષ્ણ અને બલરામનો આવેશ આવ્યો છે અને અત્યારે કહે છે કે માખણ એની માં છે નહીં, માખણ ચપ ચપ ખાવા બેસી ગયા છે. તેથી દોડતા દોડતા મારા ઓટલા પર આચાર્યશ્રીને કહ્યું, અરે મારા ઘરમાં કૃપાનાથ પધારો પધારો, મારા ઘરમાં આજે શ્રી કૃષ્ણ બલદેવજી પધારે છે, આપણે જુઓ તો પધારો કે છે. એટલે આચાર્યશ્રી તરત જ ઘરમાં દાખલ થાય છે. જોયું તો બંને છોકરા માખણ ખાતા હતા. આચાર્યશ્રી વિચાર કર્યો કે એને શ્રી કૃષ્ણની લીલાનું સ્ફુરણ થઈ ગયું છે, તો એ ભાવનું એ પોષણ કરે તો સારું. એમ ધારી આચાર્યશ્રીએ કહ્યું કે ભાઈ સ્ત્રીઓનો સ્વભાવ લોભી હોય છે. તેથી આ બેને તારી સ્ત્રી માખણ ખાતા જોશે ને તો કદાચ લડશે, મારશે. માટે તું એક કામ કર, તારી સ્ત્રી પાણી ભરવા ગઈ છે, તું તેને સામો જા અને કહેજે કે આજે તો આપણા ત્યાં કૃષ્ણ અને બલદેવ પધાર્યા છે અને માખણ ખાય છે, માટે તું કૃષ્ણ બલદેવને લડીશ નહીં. રાત્રે જે વસ્તુ થઈ હતી ને એ વસ્તુ અત્યારે જોવા મળી શકે છે. તે ઉપરથી તે બ્રાહ્મણ તે સ્ત્રીને લેવા સામે ગયો. એને કહ્યું કે આપણા ચોતરા પર જે ઉતાર્યા છે ને એ કોઈ મહાપુરુષ છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી કે છે. એમની કૃપાથી આજે આપણા ઘરે કૃષ્ણ બલદેવ પધાર્યા છે અને માખણ ખાય છે, માટે તું આપણા બંને બાળકો લડીશ નહીં, ઘણા પ્યારથી બોલાવજે. પછી તે સ્ત્રી પુરુષ બંને ઘરમાં આવે છે. સ્ત્રીએ બેઠું પાણીયારામાં મૂક્યું. છોકરાઓએ ઘણા પ્યારથી બોલાવ્યા છોકરાઓને. એમના હાથ મને મોં ધોળાવી પ્રભુની પેટે બંને બાળકોનો સત્કાર કર્યો. તે વખતથી ધની ધનિયાનીએ બાળકો પર ઘણું પ્યાર રાખવા લાગ્યા. ત્રીજે પહોરે તેઓ આચાર્યશ્રી પાસે ગયા. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે પ્રભુ પ્રાણી માત્રમાં બિરાજે છે, તેથી સર્વ પ્રાણીઓમાં પ્રભુ છે એમ ધારી વર્તવું. સગા વહાલા, આડોશી પડોશી, દોર દાખર તમામની પર પ્રેમ રાખવો. તે કાંઈ નુકસાન કે ખોટું કરે તો પણ તેથી ખોટું લગાડવું નહીં. તમામ બનાવો શ્રી હરિની ઈચ્છાથી બને છે અને જે પ્રમાણે બન્યા છે તે પ્રમાણે જ બનવા જોઈતા હતા એમ ધારી નિત્ય સંતોષમાં રહેવું. જેવો પ્રેમ તમે ધણી ધનિયાની એકબીજાના પર અને છોકરા પર રાખો છો, તેથી અધિક પ્રેમ તમે ભગવાનના પર રાખશો તો ભગવાન તમારું કલ્યાણ કરશે. આચાર્યશ્રીનું આવું ભાષણ સાંભળી તેઓ બંને ખુશ થયા અને શરણે લેવાની પ્રાર્થના કરતા આચાર્યશ્રીએ એમને બીજે દિવસે શરણે લીધા અને એમને ભક્તિનો રહસ્ય સારી પેઠે સમજાવ્યું. તે દિવસથી તેઓ પ્રભુ પ્રાપ્તિ રૂપ સુખ ભોગવવા લાગ્યા. હવે ત્યાંથી આચાર્યશ્રી સિદ્ધાચલ શેત્રુંજય એટલે પાલિતાણા જેને આપણે ભાવનગર સાઈડ પર આવેલું છે તેઓ પધારે છે. ત્યાં એમના શિષ્યોએ દેવ રાજાના જે વિભૂતિ બનાવી છે. પાલિતાણાની યાત્રાએ ઘણા લોકો આવેલા જોઈ. આચાર્યશ્રીએ ગામની બહાર મુકામ કર્યો છે. એક જળાશય આગળ મુકામ કર્યો છે. આચાર્યશ્રીને સમર્થ પંડિત જાણીને જીન પંડિતો એમની મુલાકાત લેવા આવ્યા છે. શિષ્યોએ તેમને આદર સત્કાર સહિત બેસાડ્યા છે. પછી આચાર્યશ્રીની આજ્ઞાથી શંભુએ ધર્મ સંબંધી
એમની સાથે વાર્તા આગળ ચલાવી છે. હવે મહાપ્રભુજી પાલિતાણા પધાર્યા ત્યાં સુધી આપણે વાત કરી છે. હવે આવતીકાલે આપણે હવે એ જૈન મુનિ સાથે શું ચર્ચા ચાલી એ પણ જોઈશું. અને તગડીની બેઠકમાં જે મહાપ્રભુ ચરિત્ર પ્રકટ કર્યું છે એ બેઠકનું અર્થઘટન આપણા સંપ્રદાયના પુસ્તકોમાં કેવી રીતે કરવામાં આવ્યું છે એની વાત પણ આપણે કાલે કરીશું. કાલે રાત્રે 8 વાગ્યા પર મળીશું. ત્યારે આપણો પ્રસંગ આગળ ચાલશે. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.